Good morning, Vidyarthi Mitro. I welcome you in my YouTube channel, dear students. Today we are learning the second unit of Standard 12. The name of the unit is Unforgettable Walt Disney. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટનું નામ છે Unforgettable Walt Disney. What is the meaning of unforgettable? Do you know? So વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે અનફોર્ગેટેબલ એટલે શું? તો અનફોર્ગેટેબલ નો મતલબ થાય અવિસ્મરણીય, ન ભૂલી શકાય તેવું. વોલ્ટ ડિઝની. કોઈ ડિઝનીનું નામ સાંભળ્યું છે? Who was Walt Disney? Do you know? વિદ્યાર્થી મિત્રો, તમે એક નામ સાંભળ્યું છે, ડિઝનીલેન્ડ શબ્દ સાંભળ્યો છે. ડિઝનીલેન્ડની સૌ પહેલી સ્થાપના કરનાર અને બનાવનાર, જેના મગજમાં આટલું સરસ ક્રિએશન ઉત્પન્ન કરવાનો આઈડિયા આવે, એ વ્યક્તિ એટલે વોલ્ટ ડિઝની. આજે દરેક બાળકને કાર્ટૂન સિરીઝ જોવાનો શોખ હોય છે. એમાં મિકી માઉસ, ડોનાલ્ડ ડક, આ બધી કાર્ટૂન સિરીઝો વિશે આપણે બધા પરિચિત છીએ. તો વોલ્ટ ડિઝની મેડ મિકી માઉસ, ડોનાલ્ડ ડક, and they were the cartoon series. વોલ્ટ ડિઝનીએ કાર્ટૂન સિરીઝ શરૂ કરી, જેનું નામ છે મિકી માઉસ, ડોનાલ્ડ ડક, આ બધી કાર્ટૂન સિરીઝ એને શરૂ કરી. He suffered a lot in his life. એને પોતાના જીવનમાં બહુ સહન કર્યું છે. શૂન્યમાંથી સર્જન કરીને સફળ બિઝનેસમેન તરીકેની કારકિર્દી આ પાઠમાં લખાયેલી છે. અને આ પાઠના લેખક કોણ છે? યુનિટના લેખક કોણ છે? તો રોય ડિઝની. રોય ડિઝની ઇઝ ધ elder brother of વોલ્ટ ડિઝની. રોય ડિઝની એ વોલ્ટ ડિઝનીનો મોટો ભાઈ છે. અને જ્યારે વોલ્ટ ડિઝની મૃત્યુ પામ્યા એના પછી રોય ડિઝનીએ પોતાના ભાઈના જીવન વિશે આ પાઠમાં લખેલું છે. અને અલગ અલગ વાતો એના જીવન વિશેની, એના જીવનના પાસા વિશેની વાતો એ લખેલી છે. તો આ પાઠની શરૂઆત આ રીતે થાય છે. વિદ્યાર્થી મિત્રો, જુઓ, રોય ડિઝની કહે છે, શું કહે છે કે માય બ્રધર ઇઝ નો મોર નાઉ, કે મારો ભાઈ અત્યારે હયાત નથી. પરંતુ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ ઇન ડિઝની સ્ટુડિયો. પણ એનો પ્રભાવ, ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવ, લિંગર્સ એટલે ફેલાયેલો છે ઇન ધ ડિઝની સ્ટુડિયો. આ ડિઝની સ્ટુડિયોમાં એનો પ્રભાવ હજુ ફેલાયેલો છે. એ મરી ગયો છે, આમ છતાં પણ એની હાજરી અમે મહેસૂસ કરી શકીએ છીએ. એ રોય ડિઝની બોલે છે, જ્યારે હું આ સ્ટુડિયોમાં ફરું છું ત્યારે કંઈ પણ નવું સર્જન થાય ત્યારે મનમાં વિચાર આવે કે કદાચ આની પાછળ વોલ્ટ ડિઝનીનો હાથ હશે. કંઈ પણ નવું સર્જન થાય ત્યારે આવો એને અનુભવ થાય છે. અને આ ડિઝનીલેન્ડમાં દરરોજ નવું થયા જ કરતું હતું, એટલે આવું અનુભવે છે. એ બોલે છે આગળ આવું કે વોલ્ટ ડિઝની વોઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ ફોર વોટ વી ડીડ ઇન ડિઝનીલેન્ડ. અમે ડિઝનીલેન્ડમાં જે કંઈ નવું સર્જન કરીએ ને એમાં અમારી પાછળ કોઈ ડ્રાઇવિંગ ફોર્સ હોય. ડ્રાઇવિંગ ફોર્સ એટલે ચાલક બળ. તો એ વોલ્ટ ડિઝની છે. ભલે મરી ગયું, આમ છતાં પણ અમારા માટે ડ્રાઇવિંગ ફોર્સ તરીકેનું કામ કરે છે. એ કહે છે કે મારો ભાઈ મૃત્યુ પામ્યો, બટ માય બ્રધર વોઝ એન ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર. મારો ભાઈ એક ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલ અને ઇન્ડસ્ટ્રીયસ એટલે મહેનતુ ભાઈ હતો. અને મૃત્યુ પહેલા he left many projects for us. એને અમારા માટે ઘણા બધા પ્રોજેક્ટ છોડ્યા છે. we have to finish those projects. અને અમારે તે પ્રોજેક્ટ બધા પૂરા કરવાના છે. અને અહીંયા એવું કહેવા માગે છે કે મારો ભાઈ વોલ્ટ ડિઝની કલ્પનાશીલ હતો અને મહેનતુ હતો. રોજના મગજમાં કંઈક નવું કરવાની કલ્પના હતી. કલ્પનાશીલ માણસ હતો. અને જે માણસ બહુ કલ્પનાશીલ હોય ને એ વધુ સર્જન કરી શકે. વોલ્ટ ડિઝની આવો કલ્પનાશીલ પુરુષ હતો. પછી બીજા ભાગમાં વાત કરે છે વોલ્ટ અકોર્ડિંગ ટુ ડિફરન્ટ પીપલ. વોલ્ટ કેવો માણસ હતો બીજા લોકોના મતે? બીજા લોકો વિશે એની શું માન્યતા હતી? બીજા લોકો એના વિશે શું મત ધરાવતા હતા? એની વાત એ રોય ડિઝની કરે છે. તો કહે છે કે માય બ્રધર વોલ્ટ ડિઝની વોઝ અ કોમ્પ્લેક્સ મેન. મારો ભાઈ વોલ્ટ ડિઝની એક જટિલ માણસ હતો. કોમ્પ્લેક્સ મને જટિલ માણસ એટલે તમે જલ્દી સમજી ના શકો એવો માણસ કે શું વિચારે છે,
સતત વિચારોમાં ડૂબેલો રહેતો હોય, એ પોતાનું માથું વિચારોમાં ડૂબેલું રાખતો હોય, એવો માણસ હતો. અને શું કરવા માગે છે તમે જલ્દી સમજી ના શકો. એની સાથે અલગ અલગ લોકોએ કામ કર્યું. એમાં રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ, આ બધા એની સાથે ખૂબ કામ કર્યું. તો જે રાઇટર્સ, એનિમેટર્સ અને પ્રોડ્યુસર્સ, એ બધા લોકો વોલ્ટ ડિઝનીને જીનિયસ મેન ગણતા હતા. કે વોલ્ટ વોઝ અ જીનિયસ મેન, એક જીનિયસ માણસ હતો. કેમ જીનિયસ માણસ ગણતા હતા એને? બિકોઝ હી હેડ એન એક્સ્ટ્રાઓર્ડિનરી સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એડ સમથિંગ ટુ ધ સ્ટોરી. કોઈ વાર્તામાં કંઈક ઉમેરવા માટે એના પાસે એક્સ્ટ્રા સ્ટોક ઓફ ઇમેજિનેશન હતો. કલ્પનાનો વિશાળ જથ્થો એના મગજમાં ભરેલો હતો. કોઈ નવી સ્ટોરી આપો એને તો સ્ટોરીમાં નવા ફેરફારો કરી શકતો, નવી કલ્પના ઉમેરી શકતો, એવો એ માણસ હતો. તો પ્રોડ્યુસર્સ, રાઇટર્સ અને એનિમેટર્સ વોલ્ટ ડિઝનીને કેવો માણસ ગણતા? જીનિયસ મેન ગણતા હતા. પછી બીજા લોકો, જે મિલિયન્સ ઓફ પીપલ, કરોડો લોકો જે એનું ટીવી શો જોતા હતા, એમાં ટીવી શો જોનારા કરોડો લોકો માટે વોલ્ટ વોઝ અ વાર્મ એન્ડ કાઇન્ડલી પર્સનાલિટી. વોલ્ટ એક હુંફાળો અને દયાળુ વ્યક્તિત્વ ધરાવનારો માણસ હતો. લોકો દરરોજ બિચારા કંટાળા હોય ધંધા રોજગારથી, અને એની ટીવી સિરિયલ જોઈએ, એની કોઈ સિરીઝ જોઈએ ત્યારે એ મન પ્રફુલ્લિત થઈ જાય, આનંદિત થઈ જાય. એ દરેકના ઘરમાં રમૂજ ઉમેરી દેતો ટીવીના માધ્યમથી, દરેકના ઘરમાં આનંદ આપતો. આવો એક પુરુષ હતો. પછી આગળ લખે છે કે જે બેન્કર્સ હતા, બેન્કર્સ એટલે બેંકના કર્મચારી, એ બેન્કર્સના મતે વોલ્ટ કેવો માણસ હતો? વોલ્ટ વોઝ અ મેન, અ વાઇલ્ડ મેન, હેલ બેલ્ટ ફોર ધ બેન્કરપ્સી. બેન્કરોને શું કહેતા? વાઇલ્ડ મેન ગણતા. વાઇલ્ડ મેન એટલે જંગલી માણસ, ક્રેઝી માણસ, કે જે હંમેશા એનું મગજ નમેલું હતું. કોના તરફ? બેન્કરપ્સી તરફ, દેવામાં ડૂબી જવા તરફ નમેલું હતું. સતત દેવું કરવા માટે તૈયાર હોય આ માણસ. અને બેન્કર્સને પણ શંકા જતી, જો આને પૈસા આપીશું નહીં ભરે તો આવી શંકા જાગતી. એવો એક આ માણસ હતો કે સતત દેવું કરવા માટે તૈયાર હોય. કરોડોનું દેવું કરી નાખે, પાછું એ ભરી દે, પાછો ઊભો થઈ જાય. આવો એક માણસ હતો. હવે રોય ડિઝની પોતે બોલે છે પોતાના ભાઈ વિશે. પોતાનો ભાઈ કેવો હતો તેના વિશે પોતાનું મંતવ્ય આપે છે કે માય બ્રધર વોઝ અ અમેઝિંગ કિડ. મારો ભાઈ એક અમેઝિંગ કિડ હતો, આશ્ચર્યકારક બાળક હતો, કે હુઝ માઇન્ડ ઇઝ ફૂલ ઓફ ઇનપ્રેક્ટિકલ ડ્રીમ્સ, કે જેનું મગજ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સથી ભરેલું હોય. ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ એટલે અવ્યવહારુ સ્વપ્નાથી ભરેલું હોય. વોલ્ટ ડિઝની કેવો હતો? અવ્યવહારુ સ્વપ્નાઓ જોઈએ. એન્ડ હી ઓલવેઝ ટ્રાઈડ ટુ ફુલફિલ હિઝ ડ્રીમ્સ. અને પોતાના સપનાઓને પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો. એને સ્વપ્નાને રિયાલિટીમાં ફેરવવાનો સતત પ્રયત્ન કર્યો. દરરોજ નવા સપના જોઈએ અને સ્વપ્નાને વાસ્તવિક રૂપ આપવાનો પ્રયાસ કરતો હતો. આમ અલગ અલગ લોકોએ વોલ્ટ ડિઝની વિશે આવા અલગ અલગ મત આપેલા છે. હવે રોય ડિઝની એના ચાઇલ્ડહુડ, એના બચપણ વિશેની વાત કરે છે કે બચપણમાં વોલ્ટ ડિઝની કેવો હતો. તો રોય ડિઝની કહે છે કે અમારા ફાર્મ હાઉસમાં એપલ ઓર્કાર્ડ હતા અને વિપિંગ વિલોઝ હતા. એપલ ઓર્કાર્ડ એટલે સફરજનના બગીચાઓ, સફરજનની વાડીઓ, અને વિપિંગ વિલોઝ એટલે 2 અદમજનના વૃક્ષો. એ અમારા ઓલ્ડ ફાર્મ હાઉસમાં હતા. તો વોલ્ટ દરરોજ આ ફાર્મ હાઉસમાં જતો રહે અને વુડ સ્કેચ ધ પિક્ચર્સ ઓફ ડિફરન્ટ એનિમલ્સ. અને વોલ્ટ એ અલગ અલગ પ્રાણીઓના ચિત્રો ત્યાં બેસીને દોરતો. એટલે એને ચિત્રો દોરવાનો બચપણથી બહુ જ ભારે શોખ હતો. અને કહે છે કે અમે બચપણમાં બંને જણા ભેગા, વી વુડ સ્નગલ ઇચ અધર એન્ડ સ્લીપ. અમે એકબીજાને લપાઈને ઊંઘી જતા. અને એ સમયે મારા ઘરની બાજુમાં એક લોકોમોટિવ પસાર થતી. લોકોમોટિવ એટલે ટ્રેન. એક ટ્રેન પસાર થતી અને ટ્રેનનો અવાજ સાંભળવાનો અમને ભારે શોખ હતો. એ અવાજ અમને સાંભળવો ગમતો. અને તેમના કાકા અંકલ માઇક, જે એક એન્જિનિયર હતા, એ વોઝ એન એન્જિનિયર. એના કાકાએ શું કરતા, એમને આનંદ અપાવવા માટે શું કરતા? 2 વિસલ વગાડતા, એક મોટી અને 2 નાની વિસલ વગાડતા. અને વિસલ સાંભળવાનો વોલ્ટ ડિઝનીને ભારે શોખ હતો. અને ટ્રેનનો શોખ એનો આજીવન જળવાઈ ગયો. એને ટ્રેન માટેનું આકર્ષણ જળવાયું કાયમ માટે. એવો એક આ માણસ હતો. પાછળથી પણ એને ડિઝનીલેન્ડમાં પણ આ ટ્રેનનો ઉમેરો કર્યો. એના ટ્રેન નાખી
એને ગમતું આ ટ્રેનનો અવાજ એને ગમતો, ટ્રેન ચાલતી એને ગમતું, આ બધું એને ઉમેર્યું. એને ડિઝનીલેન્ડમાં પણ એક ફીચર તરીકે એનો ઉમેરો કર્યો એને. હવે એ વાત કરે છે હિઝ કેરિયર એઝ અ કાર્ટૂનિસ્ટ. વોલ્ટ ડિઝની કાર્ટૂનિસ્ટ તરીકેની કેરિયર કેવી રીતે શરૂ કરી એની વાત એ રજૂ કરે છે. તો વોલ્ટ વોઝ ધ મેન હુ વોઝ એવર ડ્રોઈંગ ધ પિક્ચર, કે જે હંમેશા ચિત્રો દોરતો. અને એને પહેલું એક નિકલ કમાયો. કેવી રીતે નિકલ? નિકલ એક નાણાંનો પ્રકાર છે, અમેરિકન નાણું. કે નિકલ કઈ રીતે કમાયો? તો પડોશના ઘોડાનું એક ચિત્ર દોર્યું અને એમાંથી એને નિકલ કમાયો. અને પછી એને ધીરે ધીરે ચિત્રો અને કાર્ટૂનો તરફનું શોખ જાગ્યું. અને પછી શિકાગો ગયો. શિકાગો જઈને એ કાર્ટૂનિંગ શીખ્યો. કાર્ટૂન કેવી રીતે બનાવવા એના વિશેનો એને અભ્યાસ કર્યો શિકાગો શહેર જઈને. અને પછી એણે શું કર્યું? કેન્સાસ સિટીમાં આવ્યું. અને કેન્સાસ સિટીમાં આવીને એને પહેલાં એક કાર્ટૂન કંપની શરૂ કરી, એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ કરી. બટ ઇટ બીકેમ ફ્લોપ્ડ. પણ એ ફ્લોપ ગઈ. એમાં એને કંઈ કમાણી જેવું કશું મળ્યું નહીં. હવે બન્યું શું કે કાર્ટૂન સિરીઝમાં તો ફ્લોપ ગયો. હવે કરે શું? તો જ્યારે એની 21 વર્ષની ઉંમર આવીને ત્યારે એને નક્કી કર્યું, પોતાના ભાગ્યને હોલિવૂડમાં અજમાવવાનું નક્કી કર્યું. તો મારું ભાગ્ય હોલિવૂડમાં અજમાવું. તો એને એક નિર્ણય કર્યો. અને પોતાની પાસે બહુ જાજી વસ્તુઓ હોય નહીં, એક નાનકડી સૂટકેસ હોય અને સૂટકેસમાં એનો બધો જ માલ સામાન ભરેલો હોય, લઈને બધે ફર્યા કરે. અને એણે પહેલી કાર્ટૂન ફિલ્મ બનાવી જેનું નામ છે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. આવી ફિલ્મ બનાવી, કાર્ટૂન સિરીઝ બનાવીને આવી. બટ અનફોર્ચ્યુનેટલી ઇટ બીકેમ ફ્લોપ્ડ. he could not get more money, much money from it. એમાંથી વધુ પૈસા કમાઈ ન શક્યો. એ સંપૂર્ણ ફ્લોપ ગઈ. આમ છતાં પણ હિંમત નથી હારતો. એને બીજી કાર્ટૂન ફિલ્મ બનાવી, ઓસ્વાલ્ડ ધ રેબિટ, જેનું નામ છે ઓસ્વાલ્ડ ધ રેબિટ. અને ઓસ્વાલ્ડ ધ રેબિટ બનાવ્યા પછી he went to the distributor to sell it. તે ડિસ્ટ્રીબ્યુટરો પાસે એને વેચવા માટે ગયો. પણ ગમે તે કોઈ પ્રોબ્લેમ બન્યો કે સમજણ ના પડી, ગમે તે હોય, ડિસ્ટ્રીબ્યુટર એના બધા જ કોપીરાઇટ લઈ લીધા. એમાંથી 1 રૂપિયો ન કમાયો. વોલ્ટ ડિઝનીને કહ્યું કે વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક ચાઇલ્ડ? અરે ભાઈ, તે કેવા પ્રકારનો વેપાર કર્યો? તો વોલ્ટે જવાબ આપ્યો કે ડિસ્ટ્રીબ્યુટર્સ ટુક ઓલ ધ કોપીરાઇટ્સ ઓફ ધીસ ફિલ્મ. આ કાર્ટૂન ફિલ્મના બધા જ કોપીરાઇટ ડિસ્ટ્રીબ્યુટરે લઈ લીધા છે. પણ કંઈ વાંધો નહીં, એ હિંમત ના હાર્યો. છતાં પણ ના હાર્યો. ડીડન્ટ બીકેમ ડિસહાર્ટન્ડ. એ હિંમત ના હાર્યો. એણે શું કહ્યું કે હવે જે આપણે કાર્ટૂન સિરીઝ બનાવીશું ને એ આપણી પોતાની હશે અને ઉંદર ઉપરની હશે, ઉંદર આપણો હશે. અને પછી એને મિકી માઉસ નામની કાર્ટૂન ફિલ્મ બનાવી. અને મિત્રો, આપ જાણો છો કે આફ્ટર મેકિંગ મિકી માઉસ ધ રેસ્ટ ઓફ ધ હિસ્ટ્રી, મિકી માઉસ બન્યા પછી બાકીનો બધો તો મોટો ઇતિહાસ થઈ ગયો. ખૂબ પૈસા એમાંથી કમાવ્યો. અહીંયા એવી વાત લખી છે કે મિકી માઉસ સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. મિકી માઉસ કાર્ટૂન સિરીઝે 1968માં એની 40મી જન્મ જયંતિ ઉજવી. અને આ 40મી જન્મ જયંતિ એકદમ હેપી હતી, ખુશનુમા ભરેલી હેપી આ જન્મ જયંતિ હતી. અને એના વિશે પછી વિવરણ લખ્યું છે. કેવું લખ્યું છે? A quarter of a billion people saw a Disney movie in 1968. ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ, એટલે 25 કરોડ લોકોએ એ આ ડિઝની મૂવી જોઈ. 25 કરોડ લોકોએ જોયું. એવું આજે એક પણ ફિલ્મ બનતું નથી જેને 25 કરોડ લોકો જોતા હોય. આ એક જ કાર્ટૂન સિરીઝને લોકોએ જોયું. એન્ડ 100 million વોચ ધ ડિઝની ટીવી શો. અને 100 મિલિયન જેટલા લોકો, એટલે કે 10 કરોડ લોકોએ એનો ડિઝની મૂવી જોઈ. વિચાર કરો, 10 કરોડ લોકોએ જોઈ. અને 10 કરોડ લોકોએ એનો ડિઝની ટીવી શો જોયો. અને લગભગ 1 અબજ જેટલા લોકોએ આ ડિઝની ઉપરની બુક અને મેગેઝિન વાંચી. વિચાર કરો. અને 10 મિલિયન પીપલ વિઝિટેડ ડિઝનીલેન્ડ.
10 મિલિયન પીપલ, એટલે કે 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. વિચાર કરો, મિકી માઉસ પછીનું કેટલું પરિવર્તન થયું, કેટલું કમાયું. અને આ ઇટ વોઝ અ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્શન. મિકી માઉસ વોઝ ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્શન. આ એક સફળ પ્રોડક્શન હતું વોલ્ટ ડિઝની. અને ઇટ વોઝ ધ ઇમેજિનેટિવ ક્રિએશન ઓફ વોલ્ટ ડિઝની. એ વોલ્ટ ડિઝનીનું એક ઇમેજિનેટિવ ક્રિએશન હતું, કાલ્પનિક સર્જન હતું એક, અને બહુ જોરદાર ચાલ્યું. અને એમાં એની તમામ પ્રકારની એબિલિટી એને ઠાલવી દીધી. એટલે આ એને કાર્ટૂનિસ્ટ તરીકેની કેરિયર તો હાર તેની શરૂ થઈ. હવે એનામાં બીજી ઘણી બધી ખાસિયતો હતી. એનામાં એક સ્ટાઇલ હતી સ્ટોરી ટેલિંગની. એ સારી વાર્તા કહી જાણતું. એ વાર્તા કહે ને ત્યારે એના શરીરના હાવભાવના જેસ્ચર્સ બધા બદલાઈ જાય. એક વખત એવું બન્યું કે રોય ડિઝનીનો પુત્ર એડવાર્ડ ડિઝની એ બીમાર પડ્યો. અને બીમાર પડ્યો ત્યારે મિઝલ્સની બીમારી હતી. મિઝલ્સ એટલે અછબડા જેને કહીને એની બીમારી હતી. એ એવા રોગથી બીમાર થઈ. અને એ બીમારી વખતે વોલ્ટ ડિઝનીએ એની મુલાકાત લીધી, રોય એડવાર્ડની મુલાકાત લીધી. અને એ સમયે રોય ડિઝની વોઝ સફરિંગ ફ્રોમ ધ પેઇન. એ સમયે બહુ પીડામાંથી પસાર થતો હતો. બિચારો છોકરો બહુ તરફડતો હતો. વોલ્ટ ડિઝની વિચાર આવ્યો કે મારે આની પીડા ઓછી કરવી છે. તો પીડા ઓછી કરવા માટે શું કર્યું એને? એ પોતે વાર્તા બનાવતો હતો, પિનાશ્યુની વાર્તા બનાવતો હતો, પિનાશ્યુ. અને વાર્તા એને કહેવાનું શરૂ કર્યું. વોલ્ટ ડિઝનીએ એવી અદાથી વાર્તા કહી કે પેલો એડવાર્ડ ડિઝની તો સંપૂર્ણ પોતાનું દુઃખ જ ભૂલી ગયો, કે પોતાની મિઝલ છે, અછબડા છે, ભૂલી જ ગયો. અને જ્યારે વોલ્ટ ડિઝની વાર્તા કહે ને ત્યારે હિઝ આઈઝ રિવેટેડ ટુ ધ લિસનર. એની આંખો સાંભળનાર સામે ચકડાઈ જતી આખી. હિઝ મોસ્ટેક ફિક્સ્ડ અપ એન્ડ ડાઉન. તેની મૂછો ઉપર નીચે થયા કરતી. હિઝ આઈબ્રોઝ વુડ ગો અપ એન્ડ ડાઉન. એની આંખની ભ્રમણો પણ ઊંચા નીચી થતી. અને એના હાથ જાણે કે કોઈ મ્યુઝિકલ કંડક્ટર હોય ને, કોઈ સંગીતનું આખું વૃંદવાયુનું સંચાલન કરનારો મ્યુઝિકલ કંડક્ટર, એની જેમ પોતાના હાથને હલાવતો. અને આ રીતે એને જબરદસ્ત વાર્તા કહી, આખું લાઈવ ચિત્ર ખડું કરી દીધું. એવી અદાથી વાર્તા કહી કે એડવાર્ડ ડિઝની ફોરગોટ હિઝ ઓન પ્રોબ્લેમ, હિઝ ઓન પેઇન. પોતાની બધી પીડાને ભૂલી ગયો. આ વાતને ઘણો સમય થઈ ગયો. અને પછી વોલ્ટ ડિઝનીએ શું કર્યું? એના પિનાશ્યુની જે વાર્તા એને કહી હતી એના ઉપર આખી કાર્ટૂન ફિલ્મ બનાવી. તો અહીંયા એડવાર્ડ ડિઝની બોલે છે કે મારા કાકાએ મને જે વાર્તા કહી હતી ને એમાં જે મને આનંદ આવ્યો ને, એવો આ કાર્ટૂન ફિલ્મ જોવાનો આનંદ નથી મળ્યો. વિચાર કરો મિત્રો, તમને કોઈ વાર્તા કહે સાંભળવી ગમે નહીં, પણ ફિલ્મ જોવું ગમે. આને ઊંધું થયું. એને વાર્તા સાંભળવી ગમી, ફિલ્મ જોવું ગમ્યું. બહાર તેનામાં એક સારામાં સારી આવડત હતી વાર્તા કહેવાની. હી વોઝ અ ગુડ સ્ટોરી ટેલર ઓલ્સો. પછી શું કરતો હોય, કોઈ પણ નવું કામ કરવું હોય ને વોલ્ટ ડિઝનીને, હી વુડ ટેક ધ ઓપિનિયન ઓફ ધ ડિફરન્ટ પીપલ. એ અલગ અલગ લોકોના મંતવ્યોને લેતો. પોતાની સાથે કામ કરનારા બધા માણસોના મંતવ્યો લે. બધાને પૂછે ખરો, પણ પોતાને જે અનુકૂળ આવે ને એ જ કરે. બધાના મંતવ્યો જાણે ખરો. એક વખતે કાર્ટૂન ફિલ્મ હતી જે વોલ્ટ ડિઝનીને ગમી નહીં. અને પોતાનો સ્વાભાવિક અણગમો બતાવ્યો કે આઈ ડીડ નોટ લાઇક ધીસ કાર્ટૂન ફિલ્મ. અને પોતાની સાથે રહેલા માણસોને પૂછ્યું તમને કેવી લાગે? બધા વારા પરથી બોલો તો બધાએ જોયું કે વોલ્ટ ડિઝનીને આ નથી ગમી. તો બધા એની હામાં હા ભેળવી કે ભાઈ અમને નથી ગમી. તો વોલ્ટ ડિઝનીએ કહ્યું કે તમે જો મારી હામાં હા ભેળવનારા જ હોત તો તમારા નાનો સિક્કો જ ના મારે હા હા કરીને મારી હામાં હા ભેળવી છે સિક્કો ના મારી દે. મારે મારા કરતાં જુદો મત આપે એવા માણસોની જરૂર છે. પછી વોલ્ટ ડિઝની પોતાના પ્રોજેક્ટનિસ્ટ તરફ ફર્યો. પ્રોજેક્ટનિસ્ટ એટલે પ્રોજેક્ટર ઉપર કામ કરનાર માણસ તરફ કે ભાઈ તને આ કેવી લાગી? તો પ્રોજેક્ટને ખબર પડી કે બધાએ વોલ્ટની હામાં હા ભેળવી છે, વોલ્ટને ગમ્યું નથી. એટલે એને વોલ્ટથી જુદો મત આપ્યો. વોલ્ટને ખબર પડી ગઈ કે આ બધાના મંતવ્યથી હું રાજી નથી, એટલે મારો વિરોધ હવે આ કરે છે. એટલે કહે છે કે ભાઈ મને ખબર પડી ગઈ કે તું મને મનાવવાનો પ્રયત્ન કરે છે, તું તારો પ્રોજેક્ટનું કામ ચાલુ રાખ. આ રીતે વોલ્ટ બધાનો મંતવ્ય લે ખરો, પણ આખરી નિર્ણય તો એનો પોતાનો જ હોય.
વોલ્ટ ડિઝનીને એક વિચાર આવે, હું એવું કંઈક સર્જન કરું. અહીંયા વાત છે, હિઝ ડ્રીમ ઓફ ડિઝનીલેન્ડ. એને ડિઝનીલેન્ડનું સ્વપ્ન કેવી રીતે આવે? એને એક વિચાર આવે કે હું કંઈક સર્જન કરું કે જેમાં નાના બાળકથી માંડીને મોટી ઉંમરના બધા જ માણસોને એમાં આનંદ મળે, એવું કંઈક હું સર્જન કરું. આવો એને વિચાર આવે. અને વિચાર ઘણા સમય સુધી એના મગજમાં એને સંગ્રહી રાખ્યો. ઇટ વોઝ અ પોટપોરી. હી કન્જર્ડ ધીસ પોટપોરી ઇન હિઝ માઇન્ડ ફોર અ લોંગ ટાઈમ. બહુ લાંબા સમય સુધી એને વિચાર કર્યા કર્યો એમાં. અને પછી એના માટે એને જમીન રાખી, એને બધું કામ શરૂ કર્યું, એ બનાવવાનું કામ શરૂ કર્યું. ત્યાં સુધી લોકોને એને કશું કહ્યું નહીં. પોતાની સાથે કામ કરનારા જે ખુરીઓ હતો, કાફલો હતો માણસોનો, એને જણાવ્યું નહીં એને. પણ પછી બધામાંથી એક માણસે કહ્યું કે તમે શું બનાવવા માગો છો? ત્યારે એણે કહ્યું, હું એવું એક સર્જન કરવા માગું છું જેમાં નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધીના બધાને આનંદ મળી શકે, એવું હું સર્જન કરવા માગું છું. પછી બધાએ કહ્યું કે અરે આ તો બહુ મોટું સર્જન છે, આમાં તો ખૂબ પૈસા વપરાશે. બન્યું પણ એવું કે પોતે જે મિકી માઉસથી કમાણીથી બધી એમાં હોમી દીધી, બીજા પૈસા વ્યાજે પણ લાવવા પડ્યા, અને આખરે એને ડિઝનીલેન્ડ બનાવ્યું. અને જ્યારે આ ડિઝનીલેન્ડ બની ગયું ત્યારે 1 કરોડ લોકોએ તો એની પહેલા દિવસે જ મુલાકાત લીધી. વિચાર કરો મિત્રો કે એના મગજમાં વિચાર આવે તો ડિઝનીલેન્ડ બનાવવાનો. એને વિચારને લાંબા સમય સુધી અંદર મગજમાં સંગ્રહી રાખ્યો, એનું સતત ચિંતન કર્યા કર્યું, કલ્પનાઓમાં ઉમેરતો ગયો, અને એને આ સર્જન કર્યું. કરોડો રૂપિયામાં, કરોડો ડોલર એમાં હોમી દીધા. બિલકુલ ગરીબ થઈ ગયો, વ્યાજે પૈસા લાવવા પડ્યા, અને એને આ બનાવ્યું, પોતાનું સ્વપ્નને સિદ્ધ કર્યું. કે આવો એક માણસ હતો એક. અને કેટલું બધું અનસેફ્ટી આમાં કે કદાચ આ નિષ્ફળ જાય તો, કોઈ જોવા ના આવે તો, આની કોઈ પણ પરવા કર્યા વગર એને આ કામ કર્યું. તો એવો એક આ માણસ હતો. અને બીજું કે એ બધા લોકોના વિચારોને, એની જીવનશૈલીને સમજનારો માણસ પણ હતો એક વખત એવું બન્યું, એક સ્ટોરી ટેલિંગ કોન્ફરન્સ હતી, મિકી માઉસ ટીવી શોની સ્ટોરી ટેલિંગ કોન્ફરન્સ હતી. એમાં એ પહોંચી ગયો. અને એમાં જે વાર્તા કહેનારો માણસ હતો ને, એ આમ હાથમાં દંડી લઈને વાર્તા સમજાવે છે. અને વાર્તા કઈ રીતે, હાઉ ટુ રાઇડ ધ બાઇસિકલ, એના વિશેની વાર્તા સમજાવતો. અને સમજાવતો વચ્ચે બોલ્યો કે હવે જ્યારે તમે તમારી સાયકલ ઉપર સવારી કરો ત્યારે, આવું બોલ્યો ત્યારે વર્ડ વચ્ચે એને અટકાવે છે કે ભાઈ તમારી સાયકલ ના બોલો, યોર બાઇસિકલ, ડોન્ટ સ્પીક યોર બાઇસિકલ બટ સ્પીક ઓનલી સાયકલ. યોર બાઇસિકલ ના બોલો પણ સાયકલ જ બોલો. કેમ આવું કહ્યું એને? તો વોલ્ટે કહ્યું કે બધા સાયકલ ખરીદી શકે એટલા સક્ષમ હોતા નથી. તો આ રીતે બીજાની કન્ડિશન પણ એ જાણનારો માણસ હતો. આટલો મોટો ઉદ્યોગપતિ બન્યો. આમ છતાં પણ એની જીવનશૈલી બિલકુલ સિમ્પલ હતી, સરળ હતી. એ હોટલોમાં, રેસ્ટોરન્ટમાં જમવા જતો નહીં, અને એના ભોજનનો સ્વાદ બહુ સરળ હતો. એ સામાન્ય બર્ગર ખાઈ લેતો. આવું સરળ જીવન એનું હતું. વધારાનો કોઈ ખર્ચ પણ ન હતો. હિઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ વોઝ આર રેલ રોડ અરાઉન્ડ હિઝ હાઉસ. ફક્ત એનો કોઈ વધારાનો ખર્ચ હોય તો એને પોતાના ઘરની ચારે બાજુ રેલ રોડ નંખાવ્યો અને રેલગાડી નંખાવી, એ એનો વધારાનો ખર્ચ હતો. બાકી કોઈ વધારાનો ખર્ચ હતો નહીં. સિમ્પલ લાઈફ જીવનારો માણસ હતો. કોઈકે એને પ્રશ્ન કર્યો કે વોલ્ટ, તું આટલા બધા પૈસા કમાયો, એમાંથી તું શું કરીશ? તો વોલ્ટે જવાબ આપ્યો, પોતાના ડિઝનીલેન્ડ સામે આંગળી કરીને એને જવાબ આપ્યો કે જુઓ મિત્રો, આ મારું ખેતર છે, આમાં હું એને વાવીશ, અને એમાં નવું નવું સર્જન કરતો જ ગયો. અને જ્યારે એમાં ફરે ને ત્યારે એને મજા આવતી. વુડ વેન્ડર ઇન ડિઝનીલેન્ડ, એમાં ફરતો અને એને આનંદ મળતો. નાના બાળકના જેવો એને આનંદ મળતો એમાં કે આમાં હું નાખીશ. ત્યારબાદ એને પોતાના પૈસાથી, જ્યારે ધનવાન બન્યો ત્યારે પોતાના પૈસાથી ઘણા ધંધામાં પણ એને ઝંપલાવ્યું. એને મિનરલ્સના ધંધામાં ઝંપલાવ્યું, કાચી ધાતુના ધંધામાં એને ઝંપલાવ્યું. સિયેરા માઉન્ટેન ઉપર જે ઊંચો પ્રદેશ હતો ને, એમાં કાચી ધાતુ ખોદવાના કામમાં એને પૈસા રોક્યા. પછી કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ માટે એને જમીન અને ડોલર પણ દાનમાં આપ્યા. આ રીતે એને દાન કરતો ગયો, અને વધારાના પૈસાને ડિઝનીલેન્ડમાં પણ રોકી દીધા. આમ સતત એ નવું ને નવું વિચારે જાય, નવા ધંધા વિચારે જતો હતો. એવો એક માણસ હતો. અને કલ્પના શક્તિ બહુ જોરદાર હતી. એ જ્યારે મરણ પથારી પડી, ને કોઈ ભયંકર બીમારી લાગી ગઈ અને મરણ પથારી પડી, ત્યારે તો ભાઈ એને મળવા ગયો, રોય ડિઝનીને મળવા માટે.
અને જ્યારે મળવા ગયો ને ત્યારે પણ મરણની આગળની રાત્રે પણ એણે પોતાના મગજના ઘણા બધા આઈડિયા બતાવે કે ભવિષ્યમાં મારે શું કરવું, એના ઘણા બધા વિચારો એને દર્શાવે. એટલે મૃત્યુની આગળની રાત્રે પણ હિઝ માઇન્ડ વોઝ ફ્રુટફુલ. હી વોઝ થિંકિંગ અબાઉટ ન્યૂ પ્રોજેક્ટ્સ. એ નવા પ્રોજેક્ટ તે વિચારી રહ્યો અને પોતાના ભાઈને કહે છે કે જે મને બીમારી થઈ છે ને તને ન લાગે એનું તું ધ્યાન રાખજે. અને આમ કરીને એ પછી પોતાના પ્રોજેક્ટ સમજાવીને કે ભવિષ્યમાં મારે શું કરવું છે સમજાવીને એ પછી બીજા દિવસે મૃત્યુ પામે. અને અહીંયા એવું લખ્યું છે કે વોલ્ટ ડિઝની એ કેવો માણસ હતો, એવો માણસ હતો, એવું સમજતો કે દરેક માણસની પાસે કંઈક કિંમતી રહેલું છે. એ કિંમતી એવું છે કે જે નાના બાળકની જેમ એને રમતા પ્રેરે છે. નાના બાળકની જેમ એને તરવાનો, એને રમવાનો શોખ દરેક માણસમાં રહેલો છે. માણસની ઉંમર ભલે ગમે તેની મોટી થાય પણ એની અંદર એક બાળક રહેલો છે જે એને સતત કંઈક નવું નવું કરવા માટે પ્રેરણા આપે છે. આવું વોલ્ટ ડિઝની માનતો હતો. તો આ રીતે વોલ્ટ ડિઝની કેવો માણસ હતો એના વિશે રોય ડિઝની આખો પરિચય આપેલો છે. આ પાઠ વિદ્યાર્થી મિત્રો તમે બુકમાં વાંચજો. આ મહત્ત્વના મુદ્દાઓ વિશેની મેં તમારી સામે વાત કરી છે. વિદ્યાર્થી મિત્રો આને વાંચજો અને સમજજો. થેન્ક યુ, ધન્યવાદ.